ભાવનગર શહેરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં હવે મૃત્યુ આંક છે તે 12 ઉપર પહોંચ્યો છે। 61થી વધુ લોકો છે તે આ ઘટનામાં અસરગ્રસ્ત થયા છે। રાજ્યના ડીજીપી દ્વારા તાત્કાલિક આ તપાસ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દેવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલના જે એસપી છે મયુરસિંહ ચાવડા છેલ્લા 5 દિવસથી ભાવનગરમાં તેમની ટીમ સાથે ધામા નાખ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી છે વિશાલ કુમાર વાઘેલા, તેઓ પણ ગઈકાલે ભાવનગર આવી પહોંચ્યા હતા અને આજે મોડી સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજીપી છે ગગનદીપ ગંભીર, જેને લેડી સિંઘમ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ પણ આજે ભાવનગર ખાતે આવી પહોંચ્યા છે। લગભગ 1 કલાક જેટલો સમય છે તે ભાવનગરના રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી અને એસપી નિતેશ પાંડે સાથે તેમણે મિટિંગનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ત્યારબાદ પેરોલ ફરલોની જે ઓફિસ આવેલી છે ડીએસપી ઓફિસ ખાતે, ત્યાં તેમણે છે તેમના અધિકારી મયુરસિંહ ચાવડા સાથે વાઘેલા સાથે તેમની મિટિંગનો ધમધમાટ છે તે 2 કલાક વધુ સમય કરતા ચાલ્યો હતો। આરોપીઓની છે તેમની પણ આકરા ઢબે તેમના દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવી હતી। હાલમાં છે તે તમે સીધા દ્રશ્યો છે તે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતેથી જોઈ રહ્યા છો। ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે આજે લઠ્ઠાકાંડ જે ભાવનગરમાં સર્જાયો છે તેના જે આરોપીઓ છે તેમને લઈને મેડિકલ તેમનું ચેકઅપ કરાવવા માટે છે તે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે છે તે ભાવનગર પોલીસ છે, એસએમસીના જે લોકો છે તે અત્યારે લઈને આવી રહ્યા છે। તાત્કાલિક વિભાગ જે ભાવનગરમાં અહીંયા આવેલો છે સરટી હોસ્પિટલનો, તેના પણ હું તમને દ્રશ્યો છે તે ચોક્કસથી બતાવીશ, કારણ કે આજે ભાવનગર શહેરમાં જે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેમાં અનેક લોકો છે તે મોતને ભેટા છે। લઠ્ઠાકાંડમાં છે તે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી છે। આ 14 આરોપીને છે તે 10 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। તેની પણ તપાસ છે તેનો તપાસનો ધમધમાટ પણ અત્યારે છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે। અધિકારીઓ દ્વારા પણ અહીંયા છે તે અત્યારે ધામા નાખવામાં આવ્યા છે। આ લઠ્ઠાકાંડ છે તેમાં કેટલા આરોપી સામેલ હતા, આરોપીઓ છે તેમનો ભાવનગર પોલીસના કોઈ અધિકારીઓ સાથે કોઈ ગરોબો હતો કે કેમ, લઠ્ઠાકાંડ છે તે કેટલા સમયથી છે તે ચાલી રહ્યો હતો, તે જે ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હતો તેમાં કેટલા લોકો છે તે સામેલ હતા, તેની તપાસ પણ બારીક મુદ્દાઓની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ છે તે અત્યારે તેના દ્વારા છે તે કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્ય તમે જે અત્યારે જોઈ રહ્યા છો ભાવનગર સરટી હોસ્પિટલના જે ટ્રોમા સેન્ટરમાં મેડિકલ ચેકઅપ કરાવવા માટે જે આરોપીઓને લાવવામાં આવ્યા છે, અત્યારે સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો તે તમામ ડોક્ટરોના દ્રશ્ય છે ને તેની પાછળ તમે જોઈ રહ્યા છો જે પોલીસ અત્યારે જ્યાં આડી ઊભી રહી છે તે આરોપીના દ્રશ્ય છે તે તમે જોઈ રહ્યા છો। આ મામલે આજે જે ગગનદીપ ગંભીર છે તેઓ ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા। તેમના દ્વારા છે તે જ્યારે મિટિંગ પૂર્ણ કરીને બહાર નીકળ્યા હતા ત્યારે તેમની સાથે અમારા દ્વારા વાત કરવામાં આવી હતી। આ મામલે શું કહી રહ્યા છે ગગનદીપ ગંભીર, તેમને સાંભળો। મેડમ, આજે તપાસમાં આવ્યા છો, શું તપાસમાં અત્યારે? તપાસ ચાલે છે તપાસ। એક મિનિટ, અન્ય કોઈ નવી દિશામાં ના કઈ હશે તો કહીએ અમે। સોરી, થેન્ક યુ। તો આ હતા સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજીપી લેડી સિંઘમ ગગનદીપ ગંભીર, તેઓ પણ હવે ભાવનગર ખાતે આવી પહોંચ્યા છે। તેમણે પણ હવે છે તે ધામા નાખ્યા છે અને થોડા જ સમયમાં તેમના દ્વારા છે તે કોઈ નવા પગલાં ભરવામાં આવી શકે છે। મોટી જાહેરાત છે તેમના દ્વારા કરવામાં આવી શકે છે કે તપાસમાં અત્યાર સુધીમાં શું વસ્તુ છે તે સામે આવી છે, કેવા તથ્યો છે તે સામે આવ્યા છે, તેને લઈને પણ બારીક તપાસ છે તે અત્યારે આદરી દેવામાં આવી છે। તેની વચ્ચે એક એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ભાવનગર પોલીસ દ્વારા 38 જેટલા લોકો હતા કે જેમના દ્વારા છે તે આ રોયલ સ્ટેક દારૂ છે તે પીવામાં આવ્યો હતો, તેવા લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા અને તેમાંના અનેક લોકો એવા હતા કે ભાવનગર પોલીસે જો તેમને સમયસર છે તે સારવાર ન અપાવ્યો હતો તો તેમના પણ મૃત્યુ છે તે નિપજી શક્યા હોત। આમ ભાવનગર પોલીસની એક આ સરાહનીય કામગીરી પણ અત્યારે છે તે સામે આવી લેવી રહી છે કે 38 જેટલા લોકોને છે તે ભાવનગર પોલીસ છે તે શોધી કાઢ્યા હતા અને તેમને સમયસર સારવાર મળે, તેમની સારવાર સરસ થઈ શકે તેને લઈને પણ તેમને સારવાર અર્થે હોસ્પિટલના બીછાને છે તે ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરના એસપી નિતેશ પાંડે દ્વારા છે તેમના સ્ટાફને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે। અન્ય કોઈ આ પ્રકારના જો ધંધા ચાલતા હોય તો તેમને નેસ્ત નાબૂદ છે તે કરી દેવામાં આવે તેવી પણ એક ચર્ચા જે સમાચારો અત્યારે ચાલી રહ્યા છે તેની વચ્ચે એવા સમાચારો સામે આવી રહ્યા છે કે દારૂબંધી છે તે ખૂબ જ ભાવનગરમાં કડક કરી હોવાને લીધે આ લઠ્ઠાકાંડ છે તે સર્જાયો છે તેવું પણ અમારા જે સૂત્રો છે તે કહી રહ્યા છે। પરંતુ કહી શકાય કે અનેક લોકોના ઘરનો માળો છે તે વિખાયો છે। આજે સાંજ સુધીનો આ સમાચાર જ્યારે
જ્યારે અમે કરી રહ્યા છીએ ત્યાર સુધીમાં 12 લોકોના મૃત્યુ છે તે સત્તાવાર રીતે થઈ ચૂક્યા છે અને મેં કહ્યું તેમ 61થી વધુ લોકો છે તે અસરગ્રસ્ત છે તે થયા હતા. થોડી જ વારમાં હવે જે આરોપીઓનું મેડિકલ ચેકઅપ છે તે પૂર્ણ હવે થઈ ચૂક્યું છે અને તેઓ તમામ જે આરોપીઓ છે તેમને થોડી વારમાં બહાર કાઢવામાં આવશે અને તમામ આરોપીને ફરી વખત છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અત્યારે જે બેઝ કેમ્પ બનાવવામાં આવ્યો છે, એટલે કે ભાવનગર પોલીસ જે ડીએસપી ઓફિસ આવેલી છે, ડીએસપી ઓફિસના જે પેરોલ ફરલોની જે ઓફિસ આવેલી છે ત્યાં તેમનું છે તે મેડિકલ ચેકઅપ કર્યા બાદ ત્યાં તેમને તપાસ અર્થે લઈ જવામાં આવશે અને તેમના દ્વારા તપાસનો ફરી વખત ધમધમાટ શરૂ કરવામાં આવશે. તમામ આરોપીઓની છે તે અત્યારે પૂછપરછ થઈ રહી છે. આ જે પોલીસ અધિકારીઓ છે, અન્ય આરોપીઓ અંદર હોઈ શકે છે, તેમનું પણ મેડિકલ ચેકઅપ છે તે કરાવવાનું છે. માટે એક પછી એક તમામ લોકોને લઈને છે તે અત્યારે બહાર આવશે. ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે પણ લોકો છે તે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા ઉમટી પડ્યા છે, કારણ કે જે લઠ્ઠાકાંડ સર્જાયો છે તે કલંકરૂપ કહી શકાય તેવી ઘટના ભાવનગરમાં સર્જાઈ છે. તેને લઈને અનેક લોકોના માળા મેં કહ્યું તેમ વિખાયા છે અને ભાવનગર પોલીસના 2 પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને અત્યારે છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 5 જેટલા જે કર્મચારીઓ છે તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હવે તપાસ ચાલુ કરવામાં આવશે. અન્ય આરોપીને પણ અત્યારે છે તે અહીંયા લાવી રહ્યા છે. આ કોણ આરોપી છે? તમામ આરોપીના એક પછી એક જે આરોપીઓ છે તે તેમના મોઢા છુપાવતા છે તે નજરે પડી રહ્યા છે. એક પછી એક આરોપીને અહીંયા અંદર છે તે પોલીસ છે તે લઈને આવી રહી છે અને આ જે આરોપીઓ છે તમામ છે તેમનું મેડિકલ ચેકઅપ કરવા માટે અત્યારે આ ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે તેમને તમામને લઈને આવી રહ્યા છે. હાઈ પ્રોફાઇલ બનેલો જે ભાવનગરનો આ લઠ્ઠાકાંડનો જે કેસ છે તેની તપાસ છે તે અત્યારે પ્રારંભિક રીતે તપાસમાં અનેક કારણો છે, મોટા ખુલાસાઓ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ પાસે છે તે આરોપીઓએ વટાણા વેર્યા હોવાની પણ વાત છે તે સામે આવી રહી છે. પરંતુ શું તપાસમાં સામે આવ્યું છે, કેટલા પુરાવા છે, તથ્યો છે તે પોલીસને મળ્યા છે તે તો પોલીસ દ્વારા છે તે વિગતવાર રિપોર્ટ છે તે જાહેર કરવામાં આવશે. ત્યારે જ સમગ્ર વિગત છે તે બહાર આવશે. આ ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતેથી અત્યારે તમે જે દ્રશ્યો જોયા તેમ એક પછી એક આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરવા માટે છે તેમને અહીંયા લાવવામાં આવી રહ્યા છે. એસએમસીના જે વડા અત્યારે ગગનદીપ ગંભીર છે તેઓ ભાવનગર ખાતે પહોંચી ચૂક્યા છે. તેમના દ્વારા પણ દરેક એંગલ ઉપર તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યની 3 થી 4 જિલ્લામાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેમની ટીમ તપાસ કરી રહી છે. રાજ્ય બહાર પણ મેં કહ્યું તે મુજબ દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા અનેક રાજ્યોમાં પણ ટીમ છે તે તપાસ અર્થે પહોંચી હોવાનું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં કયા પ્રકારના પગલાં છે તે આરોપી સામે ભરાય છે, કેવી સખ્તમાં સખ્ત તેમને સજા કરવામાં આવે તેવી લોકમુખે માંગ છે તે ઉઠી રહી છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે